પિતાજી સ્વર્ગમાં સિધારા માતાજી રે મનમાં એવો સોસ કરે નેનુમાં નીર ભરાણા સીતાજી જગાડે શ્રી રામ શ્રી વાલા તમે આવી જાઓ ને પાણે પુરુષોત્તમ કહે પ્રભુજી और कहती मैं ढोली लीधी बनवाली पानी रे कागर भरोसे छोड़ी लीधी कागर भरोसे मोड़ी जानी रे मैं कानूड़ा तोरी गोवाला मैं कानूड़ा तोरी रे गाय भरोसे वासु भरो है
છોકરા બાજા વાસણ ભરોસે છોકરાને બાજા કાનડા તોરી ગોવાળો રમાય ભરોસે દોસ્તના લીધા દોવાની અજાણી રે રમાય ભરોસે દોસ્તના લીધા વલાવાની અજાણી રે નેત્રા ભરોસે ને હાડી લીધી નેત્રા ભરોસે હાડી લીધી દૂધ મારે પાણી રે ને કાનુડા મે કાનુડા તોરી રે મોરની સાણી રે મે કાનુડા તોરી ગોવા ગેલી ગેલી રે મને હો કોઈ કેસે ગેલી રે મને રે ગેલી ગેલી મને હો કોઈ કેસે ભલે મળ્યા મહેતા નરસિંહના સ્વામી ભલે ને મળ્યા મહેતા નરસિંહના સ્વામી સુખ પામી રે હે કાનુડા તોરી હે વાસને મજાવો મારા
પછી એના હું તો વે એ ઘડા એ જીરે ને મારું ને પિયરી મેળ માધવપુર એ મન મથુરા નગર હવે વેદના જોડો મન ધોરી ડાર જોડાવું મારા વાલા ધોરા ધમરા એ ધોરી ડાર જોડાવું મારા વાલા એને શક્તિ સાલ રે એ સના હે હે ભેડ માધવપુર મન મથુરા નગર હવે મેલના જોડો મન મન એ પિયરીએ નો જાય મારી બેની સાસરિયા નો રૂઠા એ પિયરીએ નો જાય મારી બેની અને જાય તો નફાના એક એ જીરે ભેડ માધવપુર મન મથુરા નગર વેલ ના જોડો મડવાન જા હરસિંહ નો સ્વામી મારો વાલો ભલે ને મજાને હે નરસિંહ નો સ્વામી મારો વાલો ગોપીઓ આનંદ શું એ અમારો ભેડ માધવપુર મન મથુરા નગર હવે વેલના જોડો મન મન વન રાત વનમાં એ
નારે નામની રે હવે સીતા તારા નામની હમને હવે જોગીડાન વેશે એ રાવણ આવ્યો રે અને ભિક્ષા એ જીવની સીતા રે પછી ઠાર રે ભરીને સીસાજી વન ફળ્યા એને આડી આડી એ જ નામની રે દુહાઈ રે રામ નામની રે હવે લે સીતા તારા હવે રામ હવે રામચંદ્ર ભગવાન बोलो रामचंद्र भगवान की जय। जुवानपुर गाम सतवारा सेवा समाज ट्रस्टी ना बधा सभ्यो
રાજાચંદનું કછટિયા, સૌજી જીવા ડાભી, યશાધના કણઝારિયા, પ્રેમજી ખીમા નકુમ, સગન દેવજી મઘુડિયા, મોહન હરજી પરમાર, મોહન સૌજી ડાભી, નિલેશ ઉકા મઘુડિયા, જેતાકાના પરમાર, દામા સામજી અડિયલ, રણછોડ વીરજી નકુમ. આ બધા 11 સભ્ય 5500 રૂપિયા આપે છે. 5500 આપી અને એ રૂપિયા થાય છે 61,105. બોલો રામચંદ્ર ભગવાન કી જય. હાલો ચેક હાલો હાલો માર્ક ટેસ્ટિંગ હાલો હાલો માર્ક ટેસ્ટિંગ હાલો. વાહ ભાઈ વાહ. જુવાનપુર ગામનું આંગણું અને માય ખૂબ સરસ મજાનું આયોજન ભાગવત સત્તા જ્ઞાન યજ્ઞ એની પૂર્ણાહુતિ અને માય રામપારાયણનું આવું સરસ મજાનું આયોજન. જો કે પૂર્ણાહુતિ થઈ ગઈ હોય અને આખો સથવારા સમાજ એકત્રિત થઈ ખંભે ખંભો મિલાવી અને ભગવાનના ગુણગાન ગાવા, સત્સંગ કરવા, ભજન કીર્તનની મોજ માણવા આજે એકત્રિત થયો હોય અને આવા અલૌકિક અવસરે ભગવાન કૃષ્ણની અલૌકિક લીલા આવી કૃષ્ણ લીલા કાનકોપીનું આયોજન કરી અને અમને યાદ કરી અને જે કાંઈ કાલાવાલા રજૂ કરવાનો, સાથે મળી સત્સંગ કરવાનો, ભજન કરવાનો અને ભગવાનના ગુણગાન ગાતા ગાતા આખો દિવસ ભક્તિમય વાતાવરણમાં રહેવાનો અવસર આપ્યો છે. તે બદલ તમામ આયોજકો, આમંત્રિત મહેમાનો, આખા સથવારા સમાજનો અમારે હૃદયના ભાવથી
અમારું રાધા કીર્તન મંડળ ભાઈ શ્રી વિજયભાઈ મોકરિયાનું આ મંડળ હૃદયના ભાવથી ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવે છે. કૃષ્ણલીલા કાનગોપીની શરૂઆત કરતા પહેલા એવો સરસ મજાનો ભગવાન કૃષ્ણ કાળિયા ઠાકરનો જયનાદ કરી 14 બ્રહ્માંડના અધિપતિ એવા કનૈયાને યાદ કરી, રાજા રામને યાદ કરી અને ત્યારબાદ કાનગોપીની મોજ માણીએ. તો બધાય ભાઈઓ બહેનો ભૂલકાઓ વડીલો તમામને બે હાથ જોડીને વિનંતી છે કે પૂરેપૂરા ભાવથી અંતરના નાદથી અને પૂરી તાકાતથી એવો જયનાદ કરીએ કે આજુબાજુના ગામડામાં નહીં, પઠેઠ દરિયાકાંઠે દ્વારકાધીશને ખબર પડી જવી જોઈએ કે જુવાનપુર ગામને આંગણે ઘણા બધા ભક્તો એકત્રિત થઈ મારો જયનાદ કરે છે, મને યાદ કરે છે. એટલું જ નહીં પણ ખરેખર કનૈયાને અહીં રાસ રમવા માટે આમંત્રણ આપતા હોય અને કાનોડાને પણ અહીં આવવાની ઈચ્છા થઈ જાય એવા ભાવથી, અને ખરેખર ભગવાન ભાવના ભૂખ્યા છે. આટલા બધા ભેગા થઈને જો ભાવથી યાદ કરે ને તો ભગવાનને આવવું પડે. એટલે બધાને ભાવથી યાદ કરી અને જયનાદમાં સાથ આપવાનો છે. હા, બોલ કૃષ્ણ કનૈયા લાલ કી, गिरिराज धरण की, रामचंद्र भगवान की, अपने अपने गुरुदेव की. કેમ ભાઈ હવારમાં ગાંઠિયા વધારે ખાઈ ગયા હું છે? આ એટલા બધા સૌ તો ને જય બોલો તો હાવ કુણી જય બોલતા હોય એવું લાગે. અને એમાંય જે જય હંભરાણી આ બેઠા ને માંથી 30% ભક્તો એ જય બોલી, બાકી બધા તો હજી વિચાર કરે કે કેની જય બોલાતી છે. ગુજરાતી તો સમજો ને, આ નકર હિન્દીમાં ચાલુ કરીએ એમ. હા, અમને તો બધી ભાષા આવડે, અમને ઉર્દુમાં કે તો ઉર્દુમાં આવડે. એટલે ભાષા સમજતા હોય અને ભગવાનની અહીંથી જય બોલાતી હોય તો બીજું કાંઈ ન કરે તો કાંઈ નહીં, પણ જયનાદમાં સાથ આપો ને તો આખા વાતાવરણમાં ભક્તિનો રંગ લાગી જાય. અને જે જય બોલી ને એ ભાઈઓ એ જ બોલી. પાછળ તો જોતો નથી, હું તો આખું ખાલી છે બધું. આ ભાઈઓ કરતા તો 2 ગણા બહેનો છે. અને આની કર તો ભગવાન જાણે હું રાંધલ ઘોડો ખોંદી ગયો હોય, જયનાદ નો અવાજ જ ન થાય. એ બહેનો બધા મૂંગા તો નથી ને? આ મૂંગા હોય એવું લાગે, પણ બધાને જયનાદમાં સાથ આપવાનો છે. કેમ કે કૃષ્ણલીલા કાનગોપીની મોજ માનવી હોય તો બધાને ભાવથી અંતરના નાથથી કનૈયાને યાદ કરવો પડે. અને પહેલી વાર તમને 2 હાથ જોડીને વિનંતી કરી અને જય બોલવાનું કીધું, પણ જય બોલ્યા નહીં. પણ હવે હું જોઉં છું કે કોણ તાકાત વાળું છે કે જય નથી બોલતું, હું મારી રીતે જય બોલાવું. હવે જે જય બોલાવું પૂરા ભાવથી અંતરના નાથથી પૂરી તાકાતથી જે જય ન બોલે અને પૂરેપૂરા ભાવથી જય ન બોલે એને બાજુવાળાના હા અને હાહુ પાસે બેઠા હોય તો ખાસ બોલજો, નકર ઈ મોકો જોહે કે હાહુ જાય તો ઘોહરો જાય. હા, પૂરા ભાવથી બોલ કૃષ્ણ કનૈયા લાલ કી, गिरिराज धरण की, अपने अपने गुरुदेव की, अपने अपने माता पिता की. ઉભારી આ બધા બોલવા મીઠા છે, ઓલા ઉભા નથી બોલતા. ઈ જાણે ઉઘરાણી આવ્યા હોય એમ ઉભા હજી. હા, અને બધાય જ્યાં સુધી જઈ નહીં બોલે ને ત્યાં સુધી આ 3 ફેસ ની ગાડી છે, ઉપડે નહીં. હા, બધાને જઈ બોલવાની છે. હવે જઈ બોલાવવા હાથ ઊંચા કરીને જઈ બોલો, કેમ કે ટાઈટના ઠીંગરાઈ ગયા એટલે જઈ નથી બોલતા. પણ હાથ ઊંચા વહી જાય ને એટલે ટાઈટે ઉડી જાય. અને હાથ ઊંચા કરવાનું કારણ ઈ કે ભગવાન દ્વારકાધીશ સાહેબે સીધી વાત કરવી હોય ને તો આ ઘરનું ટાવર ઊભું કરવું જોઈએ. એટલે હવે હાથ હોય ને હાથ ઊંચા ન કરે, મોઢામાં જીભ હોય ને તાકાત વાળી જઈ ન બોલે અને પૂરા ભાવથી જે જઈ ન બોલે એને હગી હાહુ ના હમ. આ નો હોય એને 15 વર્ષ એડવાન્સમાં, નકર વાંઢા સટકી જાય. મારા હમ 15 વર્ષ સુધી લાગશે, જેથી હગાઈ થઈ તેથી હાહુ ગઈ. ફરી વાર बोल कृष्ण कन्हैया लाल की, गिरिराज धरण की, रामचंद्र भगवान की, अपने अपने गुरुदेव की, अपने अपने माता पिता की, गौ माता की, कुरजई माता की, खोड़ल माता की, मोगल माता की, सोनल माता की, घरवारी माता की. એ કાકા ઘરવાળી માતાની જઈ ન હું સોટી પડ્યા. આ ઝીડકા ઝીડકા તો થઈ 60 વર્ષના ભાભલાય વળગા જઈ. હા, ડોહિયું બહુ વાલ્યું લાગે. હા,
પણ ખરેખર હસમુખો હેતાળોને સમજનો સમાજ મળ્યો છે. આવો નવો આનંદ કરવાનો છે, મોજ કરવાની છે અને હાસ્યની સાથે સાથે ભક્તિ રસથી ભીંજાઈ જવાનું છે. એટલે વધારે વાર નહીં લગાડતા, જેની આપણે આતુરતાથી રાહ જોઈએ છીએ એવી કૃષ્ણલીલા કાનકોપીની શરૂઆત 14 બ્રહ્માના અધિપતિ એવા કાળિયા ઠાકરને વિનંતી કરીએ કે બાપ તારું ગોકુળિયું છોડી દે, મથુરા વૃંદાવન છોડી અને જુવાનપુરની આ પવિત્ર ધરતી ઉપર તારા પગલા માંડી અને સરસ મજાની સુરીલી અને ભક્તિમય બની જવાય એવી કૃષ્ણલીલા કાનકોપીની શરૂઆત કરે. હા, હલો 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 હલ હલ બરાબર. या देवी सर्वभूतेषु कलारूपेण संस्कृता नमस्तस्यै 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 नमो नमः. હાય હાય ગોપીપતિ ગૌલોકપતિ ગોપીપતિ ગૌલોકપતિ ગોપ ગોપાલાનંદ નંદ આજીવન જશોદાનંદ કે जीवन जशोदा नंद के हरे नमो श्री बाल कृष्ण चंद्र. प्रथम पेला कोने समरिए कोना मात पिता गुरुया लख पुरुष मात पिता गुरुदेव अपना लख पुरुष. એવું સુંદર મજાનું અમારે પંખીના મારા જેવું ગોકુળિયું ગામ અમારે જોવાનપુરમાં જોકે હવે તો આવીએ તો એમ થાય કે મામાની ઘરે આવ્યા એવું લાગે. એનું કારણ એ છે કે આપણે ઓલી સમાજવાડીમાં ગયા વર્ષે કાર્યક્રમ હમણાં કર્યો હતો, ખૂબ આનંદ કરાયો અને ખૂબ રાજી થઈને અમને બધાને અહીંયાથી મોકલ્યા હતા. એટલા માટે એવું લાગે કે અહીંયા મામાની ઘરે આવ્યા. પણ અમારું આ ગોકુળિયા જેવું જુવાનપર ગામના આંગણે આજનો આ સુંદર મજાનો કૃષ્ણ લીલાનો કાર્યક્રમ અને અમને જેમનો મોટામાં મોટો સાથ હોય એવું અમારે દ્વારકાધીશ સાવન કે આપ જ્યાં બેઠા છો ત્યાં સુધી અમારો અવાજ તમારા હૃદયના ધબકારા સુધી પહોંચાડે એવું સુંદર મજાનો
અમારો દ્વારકાધીશ સાઉન્ડ મિત્રો એમને ખૂબ તાલીઓથી વધાવીએ. અને અમારો આજનો આખો કાર્યક્રમ યુટ્યુબ ના માધ્યમથી લાઈવ પ્રસારણ આપના મોબાઈલની અંદર તમારા જ ગામનું ગૌરવ એવો ઓમ સ્ટુડિયો અહીંયા આખો લાઈવ કાર્યક્રમ તમે ગમે ત્યારે જોઈ શકો 2-5 વર્ષ પછી પણ. ઓમ શાંતિ, ઓમ શાંતિ સ્ટુડિયો જુવાનપર ગામ, અહીંયાથી આખો કાર્યક્રમ યુટ્યુબ ના માધ્યમથી લાઈવ પ્રસારણ છે એટલે એમને પણ મિત્રો તાલીઓથી વધાવીએ. અને એવી આ કૃષ્ણ લીલાની શરૂઆત આજ ધન ધન દારો યાદ નો એ યામા ધન ધન હે ધન ધન દારો યાદ નો રે અને ધન તો ગોકુલ ગામ એ આમાં ધન તો આવા માતા જશોદાને કહીએ એ જેને આગાન ખેલે પણ તારી વાહડીએ વાલાની વાહડીએ વલુમતી હન 9 લાખ જન મારા નાથ એ તો હરિવર ફેરનાથ એ જન ઝુમર લે તો ઈ સાંભળો એ યા તો હોરઠ મારી જગ જુની ભગવાન પર ભલે હોરઠ અમારી જગ જુની ને ગઢ જુનો ગિરનાર એ યા હવજડા હે જણ પીએ એ હો નંદો ધુનો નંદો ધુનો આવે હો મહારાજ આવે હો નંદજીનો આવે હો નંદજીનો આવે હો નંદજીનો લાલા કનૈયો આવે હો મારા
ગિરધારી વાલો ગાજી તો આવે ગાજી તો આવે હા ગિરધારી રે વાલો ભજન તો આવે વાલો ભજન તો આવે એ યમા બંછી બજાવતો હો હો એ હો બંછી બજાવતો એ બંછી બજાવતો હવે રે કનૈયો આવે હો મારા બંછી બજાવતો ઠોકરા અને નાના હંત કોઈ એ યામા કીર્તિ મુંડાય કોટડા એ યામા પાયડા પણા સતસો પિતા શંકર પિતા નટરાજ રાજ નમો નમઃ ગંભીરનાથ મૃદંગના ધબકે ઉર બ્રહ્માંડમાં હોતનાદ પ્રચંડ નાદ રાજ રાજ નમો નમઃ નટરાજ રાજ નમો નમઃ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ
ધનના ગઢે એ યામા સહાય રે કરે રઘોઈ હાલી પરદેશમાં અને વચલા દરિયાના મેળ હવ હાલો બોલીએ રામચંદ્ર ભગવાન અને એના પૂર્ણાહુતિ નિમિત્તે આજે આપણે જુવાનપુર ગામ વતી કાન ગોપીનો એક સુંદર મજાનો રાસ કરવામાં આવ્યો છે. એ રાસ પણ સમાજવાડીના લાભાર્થે આપણે કરી રહ્યા છીએ. તો જુવાનપુર ગામના દરેક ધર્મપ્રેમી જનતાઓને ખાસ નમ્ર વિનંતી કે ફૂલની તો ફૂલની પાખડી જે કંઈ આપવું હોય તે વહેલી તકે આપતા રહેજો અને જે કંઈ આપો તે બધું અહીંયા આપણે સમાજવાડીમાં જ ઉપયોગ કરવાનો છે. તો જુવાનપુર ગામ અને રાઠોડ સવજીભાઈ નારણભાઈ નામ કરે સેવાના કામ તો મળે મેવા, બીજાને લેવા નકર દેવા. આ જુવાનપુર ગામની સમાજવાડીમાં એક રૂમનું દાન આપે છે એટલે કે 1,11,111 રૂપિયા. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. હવે ભાઈ જેને ચા પીવું હોય ભાઈઓને ચા આમ છેડે રાખેલો છે અને પાણીની વ્યવસ્થા અહીંયા છે. મહેરબાની કરી અને આ પાણી બહુ હાકડ ના કરે જણ, કેમ કે છેડે પાણી છે રાખેલું અને બહેનોને પાણી પીવું હોય તો એ પણ આ નળે ના જાય, એને પાણીમાં રાખેલું છે અને ચા બહેનોને સામે આમ રાખેલો છે. પછી ભાઈઓ જેને ઊભું ન હોય તો જગ્યા ભાઈ છે અંદર. આ અંદર અહીંયા આ લુગડા સુધી બેવાની છૂટ છે, તમે મૂંઝાજો નહીં કે આની આગળ ના બે આતા વેલા આવી ગયા, ભલે ને તમે આગળ આવતા રહ્યો. અહીંયા સુધી બેવાનું છે, આ લુગડા સુધી, આ લુગડાના કાંઠા સુધી બધાને બેવાનું છે ચારે કોમ. અને બધા અંદર આવતા રહ્યો, હું કામ બારે ઉભા છો. અને વાહન પાર્કિંગ બધા વ્યવસ્થા ભાઈ જાળવજો. કોઈ રસ્તો અંદર બંધ કરતા નહીં વચ્ચે. રસ્તો બંધ કરો તો પછી બીજા વાહન ક્યાંથી નીકળે. અને બેનો હવે નળ બાજુ કોઈ બેવા ના જતા, નાળાની અંદર રહેજો, નાળાની બહાર જાજો નહીં. આની કોઈ જગ્યા ઘણી ખાલી છે, ચા કેન્ટીન કોમ. આ બાજુ નજીક પડે તો આની કો આવતા રહેજો. બોલો રામચંદ્ર ભગવાન કી જય. હાલો જુવાનપુર ગામના દરેક ભાઈઓને ખાસ નમ્ર વિનંતી કે આ અવસર, આ પ્રસંગ આપ સર્વેનો આપણો છે. તો જુવાનપુર ગામના દરેક યુવાન ભાઈઓને ખાસ નમ્ર વિનંતી કે જેટલો સહકાર અપાય એટલો સહકાર આપી અને કોઈ જગ્યાએ આપણા વડીલ હોય, કોઈ બાર ગામથી આવતા મહેમાન હોય તો એમને આપણા ઘર ખૂબ વિશાળ જગ્યા છે તો ઊભું રહેવું પડે એવી કોઈ પરિસ્થિતિ જ નથી.